સદાનંદાંબોધિ સ્મિતરુચિરપુનેન્દુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલઃ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસ કી જય. જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 132 આવ્યા છે. શ્રીજી મહારાજે જીવબા કહેતા મોટાબાને જે પરચા આપ્યા હતા તેના છેલ્લા વાત કરી હતી. હવે આગળ હવે રાજબાઈની જે રીત કહું પવિત્ર અતિ પુનીત. મળ્યા જે દીના શ્રી મહારાજ તજી તે દી થકી લોકલાજ. તેને મહારાજે મોકલાવ્યું કહાવી ભક્તિ તમારી મુજને ભાવી. પણ માનવું એક વચન પરની ભજવા શ્રી ભગવાન. માનો આજ્ઞા અમારી આવાર નહીં તો થાશે સત્સંગ બાર. માનો આજ્ઞા અમારી આવાર નહીં તો થાશો સત્સંગ બહાર. એવું આવ્યું બાઈને વચન તેને પીડા પામ્યા તન મન. પછી માત તાત કુળે મળી કર્યો વિવાહ બાઈનો વળી. પરણાવી સાસરે વડાવ્યા બાઈ સસરાને ગામ આવ્યા. દીઠું પુરુષે બાઈનું રૂપ સિંહ સાદૃશ્ય ભાષ્યું સ્વરૂપ. જોઈ પુરુષ પાછો જ ભાગ્યો અતિ ડર મન માહી લાગ્યો. આ તો મનુષ્ય નહીં નિરધાર કોઈ કારણિક અવતાર. માટે વેલ એની પાછી વાળો જો મારું ભલું થવાનું ભાડો. પછી બાઈ આવ્યા પિયરે કર્યું સંસારી સુખનું વેર. જીના વસ્ત્ર આભૂષણ અંગ તેનો તરત તજો પરસંગ. રાજબાઈની વાત આવે છે. વાંક્યા ગામના રાજબાઈ. આ પ્રકરણમાં સ્વામી જીવબાની સાથે સાથે રાજબાઈનો પણ પરચો લખે છે. રાજબાને શ્રીજી મહારાજે જે પરચા આપ્યા તેની વાત કરે છે. વાંક્યા ગામ અને તેના રાજબાઈ. હવે આ રાજબાઈ કોણ હતા ને ક્યાંના હતા? તો ગઢપુરના
દરબાર જીવા ખાચર. ગઢપુરમાં શ્રીજી મહારાજને લાવનાર એ જીવા ખાચર, અને જીવા ખાચરના ઘરવાળા એમનું નામ કુંવરબા, અને કુંવરબાના સગા બેન એટલે સોનબાઈ, એ સોનબાઈના દીકરી એટલે આ રાજબાઈ. હવે પોતાના માતાના બહેનનું ગામ માસીનું ગામ, હા માસીનું ગામ, એટલે માસીના ગામમાં એ ગઢપુર અવારનવાર રાજબાઈને જવાનું થતું. એટલે ત્યાં ગઢપુરમાં જાય, બહુ નાની ઉંમરમાં હતા ત્યારથી, એટલે ત્યાં જીવુબા લાડુબા બધા જે સ્ત્રી ભક્તો મહારાજની ભક્તિ કરતા હોય તેના જ સંગે રાજબાઈને પણ એવા ભક્તિના એવા સત્સંગના તો રંગાયા હતા કે નાનપણથી જ ત્યાગ વૈરાગ્યનું અંગ એમને બહુ હતું. એમની રમત નાનપણથી જ ભગવાનની મૂર્તિ સાથે. બીજા બધા નાના નાના દીકરાઓ હોય દીકરીઓ હોય એ બધા ઘર ઘર રમે, ત્યારે રાજબા નાનપણથી જ મંદિર રમે. બીજી બધી બાળકાઓને ભેગા કરીને, નાની નાની દીકરીઓ હોય એ બધીને ભેગા કરીને ભગવાનની વાતો કરે, ભગવાનને ભજવા એવી વાતો કરે. બાળપણથી જ આવું રાજબાઈનું અંગ હતું. હવે એ રાજબાઈને નાનપણથી જ એવું હતું કે ભાઈ આપને લગ્ન કરવા નથી, આપણે તો ત્યાગ વૈરાગ્યને રાખવાનો, સાચા ધણી તો ભગવાન છે, માટે ભગવાન સાથે આપનું સગપણ સાચું. આ લોકનો કોઈ પુરુષ આ દેહનો કે આત્માનો પતિ નથી. એટલે નાનપણથી જ એવું નક્કી કરી રાખ્યું હતું કે લગ્ન તો કરવા નહીં. એમના મનમાં ખબર હતી, એવા વરને વરી શું કરું, જે આજ જન્મે ને કાલે મરી જાય. વર તો મારા શ્રીજી મહારાજને કે મારો ચૂડલો અમર થઈ જાય. રાજબાઈને નક્કી હતું કે એવા વરને વરવું નથી કે જે જન્મે ને મરે. આપણે તો શાશ્વત વરને વરવું છે, અને એવા તો કોણ છે? ભગવાન છે, જેનું ક્યારેય મૃત્યુ નથી થતું. એટલે એમના મનમાં દ્રઢ હતું કે મારે લગ્ન તો કરવા નથી, આ સંસારી કોઈ પુરુષને મારો ધણી કરવો નહીં. પણ કાઠીકુળમાં એવો રિવાજ કે દીકરીઓને પરણાવા તો પડે જ. એટલે પછી ઘણીવાર એમના માતા પિતા કહેતા રાજબાઈને કે રાજબાઈ આપને પરણવાનું છે, લગ્ન કરવાના છે. ત્યારે રાજબાઈ પણ કહેતા કે મારે તો લગ્ન કરવા નથી. પણ મા બાપને એમ કે જો છોકરી નાની છે ને, દીકરી નાની છે ને, એટલે આવી વાતો કરે, એ મોટી થશે એટલે ઓટોમેટિક માની જશે. એટલે બહુ આગ્રહ કરે નહીં, પણ વારે ઘડીએ વાત કહ્યા કરે. અને મા બાપને ખબર એ દીકરી છે તો પારકી થાપણ કહેવાય, પારકું ઘરેનું કહેવાય. એ કંઈ પિયરીએ એટલે કે મા બાપની પાસે હંમેશા રહે નહીં, એને તો એક દિવસ સાસરે જવું જ પડે. એટલે મા બાપને મનમાં એમ કે મોટી થશે એટલે એને પરણાવી દઈશું. અને પછી જેમ જેમ દીકરી મોટા થયા એમ દીકરી તો ના જ પાડતા હતા કે લગ્ન કરવા નથી, પણ મા બાપનું મન રહે નહીં. એટલે એમને એ દીકરી રાજબાઈના સગાઈ ઘુઘરાળા ગામે કરી નાખી, ઘુઘરાળા ગામના એક યુવાન સાથે. અને એ કાઠીકુળમાં એવો રિવાજ કે લગ્ન થાય, એ સગાઈ નક્કી થાય એટલે પછી જે કન્યા પક્ષ હોય એ પક્ષમાં શ્રીફળ છે, ચુંદડી છે, ચાંદલો છે, આ બધા જે માંગલિક ઉપચારો એ બધા મોકલાવે. એટલે ઘુઘરાળા ગામથી સાસરિયા પક્ષમાંથી એ રાજબાઈ માટે ચુંદડી, શ્રીફળ, ચાંદલો વગેરે વગેરે બધું આવ્યું. અને બધું આવ્યું એટલે એમના માતાએ, રાજબાઈના માતાએ બધું ગ્રહણ કર્યું અને ઘરમાં પટારા ઉપર, ખાટલા ઉપર મૂક્યું. અને પછી તો બધો પ્રસંગ પત્યો. એટલે એમના માતુશ્રીએ, રાજબાઈના માતુશ્રીએ દીકરીને કીધું, દીકરી રાજુ, જો કે આ તારી માટે સોનેરી તારની ચુંદડી આવી છે, આ શ્રીફળ આવ્યો છે, ચાંદલો આવ્યો છે. ત્યારે રાજુ કે મારે એ બધાને શું કરવું છે, કે મારે તો એ બધું કાંઈ પહેરવું નથી, મારે તો ભગવી ચુંદડી પહેરીને ભગવાનનું ભજન કરવું છે. આવી વાતો કરતા.
એટલે મા દીકરીનો આવો મીઠો કલહ ચાલે. એમાં માએ કીધું કે દીકરી તારી ચૂંદડી આવી છે, જો કે ચૂંદડી કેટલી સરસ છે, કેવી સરસ ભરતવાળી છે, કેવી સરસ સોનારા તાળવાળી છે. ત્યારે એ રાજુબાઈ હસતા હસતા બોલ્યા કે મારે ચૂંદડીનું કામ નથી, બડી તારી ચૂંદડી. અને ત્યારે ઇતિહાસ એવું કહે સંપ્રદાયનો કે રાજબાઈ જેવા આ બાજુ વચન બોલ્યા કે બડી તારી ચૂંદડી, અને તે ખાટલા પર કે પટારા પર જ્યાં મૂકી છે ચૂંદડી, બળબડ બળબડ સળગીને રાખ થઈ ગઈ. બોલો, એવા વચન સિદ્ધ. ગઢપુર જવાનું થાય, ગઢપુર મહારાજની સાથે રહે, સાંખ્યોગી માતાઓ સાથે રહે, સ્ત્રી ભક્તો સાથે. એટલે આમ દીકરી ઘરે રહે એ બહુ સારું કહેવાય નહીં. એટલે પછી તો માતા પિતાએ લગ્ન પણ કરાવ્યા, પણ કંઈ એમનું મન માનતું. એ તો ગઢપુર રહેતા હતા. અને મહારાજને ખબર પડી, અરે સોરી, એ ગઢપુર બહુ રહે, એટલે માતા પિતા પણ એમના ત્યાં ગઢપુર જાય. એટલે શ્રીજી મહારાજને બધી વાત કરી કે દીકરી લગ્ન કરતા નથી. અને ત્યારે એના માતા પિતાએ શ્રીજી મહારાજને વાત કરી કે દીકરી લગ્ન કરીને પરણીને સાસરે જાય તો સારું છે. અને ત્યારે મહારાજે પણ કીધું, શું કીધું? તેને મહારાજે મોકલાવ્યું કહાવી, ભક્તિ તમારી મુજને ભાવી. પણ માનવું એક વચન, પરણી ભજવા શ્રી ભગવાન. રાજુભાઈ, તમારી ભક્તિ બહુ સાચી, તમારો સત્સંગ સાચો, તમારો ત્યાગ વૈરાગ્ય બધું સાચું, પણ એક આજ્ઞા અમારી છે, માનો. તમે મારી ભક્તિ કરો છો ને, તો હા, અમારી એક આજ્ઞા, એક વચન તમે માનો, આપને પરણીને ભગવાનને ભજવા. આમ પોતાના માતા પિતાના ઘરે જાજુ રહેવાય નહીં. અને જો તમે આ મારું આજ્ઞા વચન નહીં માનો તો તમે સત્સંગની બહાર, તમે વિમુખ, એવું જાહેર કરીશું. હવે શ્રીજી મહારાજની આજ્ઞા થાય એટલે કરવું પડે. અને ત્યારે કરવું ના હોય તોય કરવું પડે. ઘણી આજ્ઞાઓ એવી હોય કે મહારાજને ગમતું, ખરેખર મહારાજને તો ત્યાગ વૈરાગ જ ગમતા, મહારાજને તો એ જ ગમતું કે ભગવાનને ભજવા, ત્યાગ વૈરાગ્યને રાખવા. પણ મહારાજ પણ એના માતા પિતાનું માન રાખવા માટે, એ સંસારના સંબંધો સાચવા માટે એ રાજુબાઈને આવું કીધું કે કંઈ વાંધો નહીં, અમારી આજ્ઞા છે, તમે લગ્ન કરો અને લગ્ન કરીને પરણીને ભગવાનને ભજો. એટલે રાજુબાઈએ પણ લગ્ન કરવા પડ્યા. અને લગ્ન કરીને પછી એ સાસરે ગયા. અને સાસરે ગયા અને એમાંય પહેલી રાતથી એ બિસ્તરા પર એમના જે રહેવાનો રૂમ હોય એ રૂમમાં એ ગાદલા નાખેલા, ત્યાં બેઠા બેઠા એ માળા કરતા હતા. અને રાતે મુન્ના મોટા મોટા અભરખા કરતાં કરતાં એમના પતિ આવ્યા. અને ત્યાં જેવું એ જે રૂમ હતું, રાજભાઈ બેઠા હતા, એ રૂમનું કમાળ બારણું ખોલ્યું, ત્યાં તો ત્યાં આશ્ચર્ય થયું, ચમત્કાર થયો. રાજબાઈની જગ્યાએ મોટો વિકરાળ સિંહ દેખાયો. જોઈ લખે છે સ્વામી, દીઠું પુરુષે બાઈનું રૂપ, સિંહ સાદૃશ્ય ભાષ્યું સ્વરૂપ. જોઈ પુરુષ પાછો જ ભાગ્યો, અતિ ડર મન માહી લાગ્યો. આ તો મનુષ્ય નહીં નિરધાર, કોઈ કારણિક અવતાર. માટે વેલયની પાછી વાળો, જો મારું ભલું થવાનું ભાડો. લો, એ પુરુષ, એમના પતિ જેવા ઓરડામાં પેશેતા તો સિંહ જેવું રૂપ દેખાયું. એટલે પેલા તો ભાઈ ડરી ગયા. આ તો કે ભાઈ કોઈ સામાન્ય સ્ત્રી છે નહીં, આ તો કોઈક મહા મોટી સતી છે, મારે ઘેર આવ્યા છે, કોઈક કારણિક અવતાર છે, કોઈક કામ કરવા માટે મારે ઘેર પધાર્યા છે. એટલે પતિ તો બહાર આવી અને બધા એના માતા પિતાને વાત કરી કે આની સાથે આપણે આજથી ભાઈ બહેનનો સંબંધ, આની સાથે આપણે પતિ પત્નીનો સંબંધ નહીં, આ તો કોઈક મોટા સતી છે. એટલે જો તમે મારું ઘર, મારું સારું ઈચ્છતા હોય, મારું ભલું ઈચ્છતા હોવ, તો પછી આ સ્ત્રીની જેવી ઈચ્છા છે, આ બાઈની જેવી ઈચ્છા છે, બધી ઈચ્છા એની પૂરી કરો. એને વહેલા પિયરમાં પાછા મોકલી દો. આવું પતિએ કીધું. એટલે પછી શું થયું?
પછી બાઈ આવ્યા પિયરે, કર્યું સંસારી સુખનું વેર. જીના વસ્ત્ર આભૂષણ અંગ, તેનો તરત તજો પરસંગ. ત્યાગ વૈરાગ્ય તો નાનપણથી જ હતા. એટલે પછી એ ઘોઘરાડા ગામથી એ ગાડું જોડાવીને, વેલ જોડાવીને એ રાજબાઈને પછી પાછા એમના પિયરે મોકલવામાં આવ્યા. પછી રાજબાઈનું જીવન કેવું હતું તો એ લખે છે. ત્યાગ વૈરાગ્ય બહુ એમના અંગમાં હતો રાજબાઈ. તમે જો આ કેટલો મોટો ચમત્કાર કહેવાય. રાજબાઈને લગ્ન નહોતા કરવા, પણ ભગવાને એમની રક્ષા કરી. જ્યારે આપણા મનમાં એવી દ્રઢ સંકલ્પો હોય કે કોઈ પણ રીતે મારે ભગવાનને ભજવા છે, કોઈ પણ રીતે પાછી પાની કરવી નથી, ત્યારે ભગવાન કોઈ પણ રીતે પણ રક્ષા કરે એને આપનું વ્રત ભગવાન રાખે જ. ભગવાને કીધું હતું, તમે અમારી આજ્ઞા છે લગ્ન કરી લો, તમારું વ્રત છે અમે રાખીશું, તમારી રક્ષા અમે કરીશું. અને મહારાજે રક્ષા કરી, સિંહ રૂપે દેખાયા. બહુ મોટો ચમત્કાર કહેવાય. અને બીજો ચમત્કાર તો એ કે ભર જુવાનીમાં ભગવાનને ભજવા અને સંસારના વિષય સુખને પાછા ઠેરવા, એમાં મન ના હોવું, એ કેટલી મોટી વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા એક રાજબાઈ નહીં, અનેક રાજબા થઈ ગયા હતા. બાર પરોક્ષમાં એક નરસિંહ મહેતાની વાત આવે, એક મીરાની વાત આવે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો કેટલાય નરસિંહ મહેતા જેવા થઈ ગયા, જડ ભરત જેવા થઈ ગયા, જનક રાજા જેવા થઈ ગયા, મીરાબા જેવા થઈ ગયા. સ્ત્રી ભક્તોમાં મીરાબાઈ જેવા કેટલાય. એ લાડુબા, જીવુબા, પાચુબા, નાનુબા વગેરે છે, રાજબાઈ છે, લાધીબા, બોલો, લોકરાજને છોડનારા, ભગવાનને ભજનારા. યુવાનીમાં જ્યારે સ્વાભાવિક રીતે મન છે એ સંસારના સંકલ્પ કરે, એવી સ્થિતિમાં, એવી યુવાનીમાં પોતાના પરણેલા પતિનો ત્યાગ રાખવો કેટલી મોટી વાત છે. અત્યારે તો લગ્ન ચાલતા હોય ને, તેમાં કોઈ ભજન ગાય ને, અરે લગ્નમાં વરરાજો હોય ને, મંદિરમાં આવવાનું હોય ને, તો એને શરમ લાગે. મંદિરે દર્શન કરવા જવાય, ઘણા વરરાજા એવા હોય, બોલો. એ લગ્ન થતા હોય ને એવા માંડવામાં જે કંઈ એકાદું કીર્તન કે ભજન કોઈ સ્વામિનારાયણ કરતું હોય ને તો એ શરમ લાગે. એવો આ યુગ છે. અને એ જમાનામાં પરણેલા પતિનો ત્યાગ કરો, ત્યાગ વૈરાગ્યની વાતો કરી, બોલો, છે ને મોટી વાત. અદ્ભુતાનંદ સ્વામીની વાત છે. અદ્ભુતાનંદ સ્વામી મહેતા એ તમારે ફેરા ફરવાના ખાલી બાકી હતા, હાથમાં મીંઢળ બાંધેલું બધું હતું. તો એ લગ્નના મંડપમાં, બોલો, છોડીને આવવું કેટલી મોટી વાત છે. આ એક મોટો ચમત્કાર કહેવાય. ચમત્કાર એટલે કંઈ મંત્ર બોલીને વરસાદ પડે એ ચમત્કાર નહીં. મહારાજ તો ત્યાગ વૈરાગ્ય સમર્થ થકા જળ ના કરવા કીધું ને મહારાજે વચનામૃતમાં. ચમત્કાર કોને કહેવાય? કે બધું સામે મળતું હોય ચોઈ થતા છોડે. પોતાની સામર્થ્ય હોય કે મારા વચનથી લાખો લોકોનું મૃત્યુ થાય કે મોત થાય કે ગમે તે, પણ તોય છતાં એવું એક પણ વખત શબ્દ ના બોલે. પોતામાં તાકાત હોય સાપ આપવાની, પોતાના વચન સત્ય થાય એવું હોય, તોય છતાં એ પોતાના વચનથી કોઈને દુખવે નહીં. પોતે સમર્થ હોય કે સામેડા વ્યક્તિનું ગમે તે રીતના ગમે તેવું કરી નાખવા, પણ તોય છતાં એ એનો દુરુપયોગ ના કરે, એને ચમત્કાર કહેવાય ને મોટો. એવું છે. એટલે આ રાજબાઈ પછી તો ત્યાગ વૈરાગ્ય રાખતા. શાસ્ત્રમાં એવું લખ્યું છે, ગળ્યું ચીકનું ખાતા નહીં. આ જીવન ગળ્યું ચીકનું ખાધું નથી એમને. અરે શ્રીજી મહારાજ ઘણી વખત રાજી થઈને પ્રસાદીનો થાળ આપતા પોતાનો. એક જ ટાઈમ જમતા, ગળ્યું ચીકનું નહીં ખાવાનું, એક જ ટાઈમ જમવાનું. શ્રીજી મહારાજ ક્યારેક રાજી થઈ અને એમને થાળ પોતાના પ્રસાદી આપતા, ત્યારે એ આખા થાળમાંથી ખાલી એક ભાતનો દાણો લે અને મોઢામાં મૂકે, બોલો. એટલો ત્યાગ વૈરાગ્ય કે મહારાજના થાળનો અનાદર ના કરાય, તો પ્રસાદી છે તો એક ભાતનો દાણો લઈને મોઢામાં મૂકવાનો. બીજું, સ્ત્રીની શોભા, સ્ત્રીનું ઘરેનું કહેવાય ને, તો બે વસ્તુ સ્ત્રીના મોટા ઘરેના કહેવાય. એક તો લજ્જા, શરમ. જે સ્ત્રીમાં લજ્જા ને શરમ હોય ને, તે એક શોભા છે સ્ત્રીની. અને બીજું શોભા અને બીજું ઘરેનું કહેવાય તો એના વાળ છે. સ્ત્રીના વાળમાં શોભા કહેવાય સ્ત્રીની. તો લાજબાઈ આજે વાળ રાખવા ને,
એ વાળ નહોતા રાખતા લાંબા લાંબા, કે એમને મુંડન કરાવી રાખ્યું હતું. મુંડન હતું એમને માથે. આ બહુ મોટી વાત છે. સ્ત્રી હોય અને પછી મુંડન કરાવી. અત્યારે સાંખ્યોગીમાં તો બધા રાખતા હોય છે. એક વાત બીજી વચ્ચે યાદ આવી એટલે તમને કહું. અમે કાશી ભણતા હતા, આ વાળની વાત આવી એટલે. તો સંતોને બનાવવા માટે, ત્યાં સંગીત મ્યુઝિક બનાવવા માટે એક ગણેશ મિશ્રા કરીને સાહેબ આવતા હતા કાશીમાં. હું પણ બેઠો છું ઘણી વખત. એટલે એ હવે નવા નવા કોઈ સાધુ થયા હોય ને, નવા નવા સાધક કે પાર્ષદ હોય ને, તેમ તો કોઈ આવા સંગીતના સાહેબો સાથે નવા કોઈ આવેલા હોય ને, તેની પાસે એકલા તો બેસવાય ના દેવાય. કેમ કે અલગ મલગની બધી વાતો કરે. તમે શું કામ કે નાની ઉંમરમાં છોડ્યું, ઘરનો ત્યાગ કર્યો, આ બધું તમને ગમે છે, ફાવે છે, એ બધું પૂછે. પેલા બિચારાનો વૈરાગ્ય હોય તે ઓછો કરવાનું કામ કરે. એટલે એકલા તો બેસવા ના દેવાય. એટલે આ એ મને વાત કરતા હતા, એ ગણેશ મિશ્રા સાહેબ. મારે બેસવાનું થયું ને તે મને કે આપને એ બાલ ક્યું નહીં રખે, કે આપણે વાત કરતા હોય, બધું કરતા હોય, એને ખબર તો પડે ને કે ભાઈ આ તો હોશિયાર માણસો છે બધા. એટલે કે તમારા જે યુવાન હોય વાળ રાખે તો કે આ તો વાળની શોભા છે, કે બોલો, એ બધી વાતો કરે. એટલે વાળ હોય, સ્ત્રીની વાત હોય તો એમાં વાળ જે મુંડન કરાવવું એ બહુ 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 મોટી વાત કહેવાય. એ તો જ્યારે જીવ સુધીને ભગવાનને ભજવાનું દ્રઢ હોય ત્યારે થાય. ઉપર છેલ્લી ખાલી વાતોથી થાય નહીં. એટલે માથે મુંડન રાખતા, એક ટાઈમ જમતા, બીજું રંગીન કોઈ કપડાં પહેરતા નહીં, રંગબેરંગી. સોનાના આભૂષણો ક્યારે ધારણ કરતા નહીં. સાદો ભગવો વેશ ધારણ કરીને રહેતા. કોઈ શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈ પુરુષ સાથે એમને ક્યારેય વાત નથી કરી. સૌથી મોટી વાત કે શ્રીજી મહારાજની સાથે જ વાત કરતા, બીજા કોઈ પુરુષ સાથે વાત કરતા નહીં. અને શ્રીજી મહારાજે એમને ગઢપુર પછી બોલાવી લીધા. પછી એ ગઢપુર આવી ગયા હતા. ગઢપુર આવ્યા ત્યારે દાદા ખાચરને શ્રીજી મહારાજે કીધું હતું કે તમારા 4 બહેન છે, એમાં આ રાજભાઈ આજથી તમારા 5મા બેન. તો એ દાદા ખાચર સાથે ક્યારેક વ્યવહારનું કામ પડે, એક નાની મોટી કંઈક જરૂર પડે તો રાજભાઈ દાદા ખાચર સાથે વાત કરતા. આવા ત્યાગ વૈરાગ્યવાળા હતા. જો એમને કેવો ત્યાગ વૈરાગ્ય રાખ્યો તો એ લખ્યું છે. પછી બાઈ આવ્યા પિયર, કર્યું સંસારી સુખ સુવેર, જીના વસ્ત્ર આભૂષણ અંગ, તેનો તડતત જો પરસંગ. સંસારી જે કંઈ સુખ કહેવાય, ખાવું છે, સ્પર્શનું સુખ છે, બોલું, સંસારી વાતો પણ ક્યારેય કરતા નહીં. બેઠા હોય, કોઈ બાઈઓ આવે તો ભગવાનની વાતો કરે, સત્સંગની વાતો કરે. એ કેટલાયને ભગવાનના માર્ગે એમને ચડાવેલા. સંસારના શબ્દ એમને ગમે નહીં, સંસારની કોઈ વાતો ગમે નહીં, સંસારી કોઈ પુરુષ ગમે નહીં, કોઈ એવા ઝીણા ઝીણા રંગબેરંગી કોઈ વસ્ત્ર આભૂષણ ગમે નહીં. એ બધાનો એમને ત્યાગ કર્યો. ઘડ્યું ચીકનું સરસ અન્ન, તજ્યું તેનું કરબું ભોજન, ખાટ પાટ પર્યંક પલંગે, તજી સુવે ભૂમિ પર અંગે. ઘડ્યું ચીકનું ભોજન છોડ્યું. ખાટ એટલે કહેતા ખાટલા પર કે બિસ્તરા પર કોઈ જગ્યાએ સૂતા નહીં, નીચે પથારીમાં જ સૂતા. એક મોટું તપ છે. આપણા ગુરુજી વચ્ચે છેલ્લા 2.5 વર્ષ સુધીને બોલો એક ત્યાં લોયામાં જેને એ રૂમો જોયું હોય તેને ખબર છે. મજૂરોને રહેવાના મકાન નડિયાવાળા, તો એમાં 2.5 વર્ષ સુધીને બોલો એ નીચે પથારીમાં સૂતા. નીચે એક હમણાં છેલ્લા 3 વર્ષ એ પેલો કંતાન આવે ને, પગલું છનિયા જેવો કંતાન, એ કંતાન પર સૂઈ જતા 2.5 વર્ષ સુધી. હવે હા, ઉપર પતરા, નીચે કંતાન. હવે તમે વિચારો, મોટા સદગુરુ હોય એ રૂમના કચરા પોતા પણ જાતે કરતા. બોલો, રૂમના ઘણી વાર અમે જોઈએ બહારથી દેખાય તો એ કચરા પોતા જાતે કરતા હોય, ભગવાનના કીર્તનો ગાતા હોય, કરતા લઈને ભગવાન આગળ નૃત્ય કરતા હોય, કચરા પોતા જાતે કરે, પોતાની બધી સાધન સામગ્રી જાતે તૈયાર કરે અને કંતાન પર સૂવે. આ કેટલો મોટો ત્યાગ વૈરાગ્ય કહેવાય ને. બાકી મોટી ઉંમર હોય, તમે જો ને તમે ઘરમાં છો, તમારે વડીલ હોય
તો તમારા થાળી પણ તમારા ઘરના બીજા એ ધોઈ કાઢતા હોય, તમારી પથારી પણ નાના દીકરાઓ પાથરી દેતા હોય, બીજું નાનું મોટું કપડાં પણ ધોઈ કાઢતા હોય, ત્યારે આટલા મોટા સદગુરુ હોવા છતાં 50 શિષ્યના એ ગુરુ હોવા છતાં, મોટી 10 સંસ્થાઓના સંસ્થાપક હોવા છતાં આમ બધું જાતે રાખવું, જાતે કરવું એ કેટલી મોટી વાત છે. બહુ મોટી વાત કહેવાય. ત્યાગ વૈરાગ્ય બહુ મોટો કહેવાય. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક તમારા સંતોની કથા થતી, ગુરુજી સાંજે આવતા, આખો દિવસ ભજન કરે, સાંજે 6 વાગે ને ત્યારે તે સમયે 6 વાગ્યાની કથા હતી, 6 થી 7 કથા થાય, સાંજનો ટાઈમ હતો. તો ક્યારેક ક્યારેક તો કથામાં આવે ને ગુરુજી તો બહુ ઉત્સાહમાં હોય ને વાત કરે સંતોને કથામાં આવીને કે આજે તો કે બહુ મજા આવી ગઈ. આપણને મનમાં એમ લાગે કે શું મજા આવી હશે. ત્યારે ગુરુજી કે આજ તો ઠાકોરજી મહારાજને છે ને કે એકી સાથે 300 નોટ કરી નાખ્યા. બોલો, મોટી ઉંમરમાં કેટલી મોટી વાત છે. 60-65 વર્ષની ઉંમર હોય ને એકી સાથે 300 નોટ ખેંચવા બહુ મોટી વાત કહેવાય. એટલે કે બહુ મજા આવી ગઈ, આજ તો આટલા દંડોટ કરી નાખ્યા, આટલા કીર્તનો મહારાજની આગળ બોલી નાખ્યા, કે એ કરતા લઈને મહારાજની આગળ નાચવામાં બહુ મજા આવી ગઈ આજે. આ બધી વાતો કરે. ત્યાગ વૈરાગ્ય હોય ને એ દેખાય વિના રહે નહીં, એવું છે. ભગવાનની ભક્તિ છે ને દેખાય વિના રહે નહીં, એ કોઈ રીતના કોઈથી દબાય નહીં. અને આપને હોય એની જગ્યાએ તો એ ભગવાનની આગળ એક ખાલી કીર્તન ગાવું હોય ને તો એ કોઈ લોકો શું વિચારશે એવું થાય, મનમાં થાય ને. પણ જ્યારે ભગવાનને ખરેખર જોને શ્રીજી મહારાજે વૈષ્ણવમાં વાત કરી લોયાના ત્રીજામાં કે જેને ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય છે, કે ત્યાં ભગવાનને ભગવાન જેવા સમજી લીધા છે યથાર્થપણે, તો તેનાથી શું ના થાય, બધું જ થાય. ઇમ્પોસિબલ નામનો કોઈ એની પાસે શબ્દ જ ના હોય. આ દુનિયામાં તમે જુઓ, જ્યારે માણસને કંઈક કરી લેવાની ધગશ જાગે છે કે કંઈક કરી છૂટવું છે, તો ત્યારે માણસ કરે છે, અઘરી વસ્તુ કરે છે. એક વખત ખાલી એને નક્કી કરી લીધું કે મારે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવો છે, તો કેવું અઘરા કામો કરે છે ને. તો એ જ રીતના જ્યારે ભગવાનને રાજી કરવાનો તાન જ્યારે મનમાં મનસુબો જાગી જાય ને ત્યારે બધું થાય. પછી શ્રીજી મહારાજ લોયાના ત્રીજા વચનામૃતમાં કહે છે, અને કર્યું છે એવું. આ રાજબાઈનું નામ પણ એ લોયાના ત્રીજા વચનામૃતમાં લખેલું છે કે મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચયવાળા જે ભક્તો છે એમાં ઘણા બધા 21 ભક્તોનું શ્રીજી મહારાજે નામ લખાયા છે, નામ બોલ્યા છે. તો એમાં રાજબાઈ, વાક્યના રાજબાઈ, તેનું નામ શ્રીજી મહારાજ બોલ્યા છે કે એમને પણ ભગવાનનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હતો. એટલે એ અને ગઢડા પ્રકરણ અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત છે, તેમાં શ્રીજી મહારાજ એ રાજબાઈની વાત કરે છે. અને એમાં શ્રીજી મહારાજ કહે છે કે રાજબાઈને ત્યાગ વૈરાગ્યનું અંગ હતું. અંગ બધાના ગણાવે છે, એમાં રાજબાઈની વાત કરે છે. એટલે એ રાજબાઈને બહુ ત્યાગ અને વૈરાગ્યનું અંગ હતું. અને મહારાજ તો એના પર જ બહુ રાજી થાય જેના પાસે ત્યાગ અને વૈરાગ્ય હોય ને. એ ત્યાગ એટલે શું? તો કે મનથી અને હૃદયથી છોડવું, મનથી અને હૃદયથી છોડવું તેનું નામ વૈરાગ્ય, હાથથી છોડવું એનું નામ ત્યાગ, અને હૃદયથી ને મનથી છોડવું એનું નામ વૈરાગ્ય. એટલે રાજબાઈએ ઉપરથી પણ ત્યાગ રાખતા અને મનથી પણ ત્યાગ રાખતા. એમને ભોય પથારી પર શું નીચે શું એવો નિયમ આ જીવન પાડ્યો. પછી તો જો પછી અતે ત્યાગે કરી તન ગાળ્યું, લોહીમાશ શરીરનું બાળ્યું, અતિશય તન મન દમ્યું, તે તો કુટુંબીને નવ ગમ્યું. એટલો બધો ત્યાગ વૈરાગ્ય. એક ટાઈમ જમે એ પણ થોડું શરીર ચાલે એટલું. એટલે આવો વ્રત નિયમ કોઈ રાખે, આવો ત્યાગ રાખે તો ઓટોમેટિક શરીર છે રૂષ્ટ થઈ જાય, શરીર પતલું થઈ જાય. આવું માતા પિતાને કોઈને ગમે નહીં, પણ તોય છતાં એમને ત્યાગ વૈરાગ્ય ક્યારેય મૂક્યા નહીં, કોઈના મોહબ્બતમાં એ આવ્યા નહીં. પોતાની ભક્તિ, પોતાનો ત્યાગ વૈરાગ્ય એને ક્યારેય મોડો પડવા દીધો નથી. એની જગ્યાએ આપને જો ને એક ઉપવાસ કર્યો હોય, એક કર્યું હોય ને પછી કે ભાઈ લો ને જમી લો ને, લાવો ત્યારે સ્વામી પ્રસાદી છે ને, કંઈ વાંધો નહીં, પ્રસાદી તો ચાલે, અમારે જમી લઈએ, આપણે કરી લઈએ. પણ શ્રીજી મહારાજની પણ પ્રસાદીનો એ ખાલી એક ભાત જમી લેતા, તે મા બાપની તો ક્યાં વાત છે, એ આપણે જમતા હશે. જે શ્રીજી મહારાજ કંઈક લેવા મારી પ્રસાદી જમો, તેમાંથી ખાલી એક ભાતનો દાનો લઈને એને પ્રણામ કરી લેતા, તો બીજા કોઈ કે તેનું માનતા હોય કોઈ દિવસ ના માને. એટલે શરીરને બહુ દમ્યું. શરીરમાં જે
લોહી માંસ હતું એ બધું સુકાઈ ગયું, આખું હાડપિંજર જેવું શરીર થઈ ગયું, તો છતાં ત્યાગ વૈરાગ્ય રાખ્યા. પછી તજ્યા તેને તે હવાર, અન્ન જળનો ન રાખ્યો વ્યવહાર. એની રીતે ભજ્યા ભગવાન, પાડી અતિ મોટા વ્રતમાન. તે પ્રતાપસિંહ મહારાજ તનો, શું કહીએ મહિમા મુખે ઘનો. એમ કરે નિજ જનની સહાય, માટે મોટો હરિ મહિમાય. પછી જ્યારે માતા પિતાએ પણ બહુ આગ્રહ કર્યા કે રાજુભાઈ આપણે તો ટાઈમે જમી લેવાનું, જમીને ભજન કરવાનું. જ્યારે બહુ આગ્રહ હઠાગ્રહ માતા પિતાનો થવા લાગ્યો ને, ત્યારે માતા પિતાનો પણ ત્યાગ કરી દીધો એમને. બોલો કેટલા સંસારથી વિરક્ત હશે. અને વાત કરીએ પ્રમાણે રાજુભાઈ હતા તો તેમને ક્યારેય કોઈ પરપુરુષ સાથે વાત નથી કરી, કોઈ પરપુરુષનું મોઢું જોયું નથી. અરે પરપુરુષથી 25 હાથ છેટા દૂર ચાલતા. અને જ્યારે એમ કરતા 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 રાજબાઈનો આયુષ્ય પૂરું થયું, ત્યારે શ્રીજી મહારાજે દર્શન આપ્યા રાજબાઈને અને વાત કરી કે રાજબાઈ કાલે તમને અમે લેવા આવવાના છીએ, માટે કાલે તૈયાર રહેજો. અને ત્યારે રાજબાઈએ વાત કરી, પ્રભુ અત્યારે અહીંયા દાદા ખાચર નથી, ગઢપુરમાં હતા રાજભાઈ. દાદા ખાચર બહાર ગામ ગયા છે, બીજે કામ ગયા છે, તો એ આવે પછી તમે મને લઈ જજો. એટલે શ્રીજી મહારાજ કહે કંઈ વાંધો નહીં રાજભાઈ, તમારી જેવી ઈચ્છા, તમારો સંકલ્પ, તમારી ઈચ્છા છે ત્યારે તમને અમે લઈ જઈશું. એટલે આમ વાત કરી શ્રીજી મહારાજ તો પાછા અંતર ધ્યાન થઈ ગયા. અને પછી જ્યારે દાદા ખાચર આવ્યા ને, ત્યારે દાદા ખાચરને વાત કરી રાજભાઈ કે શ્રીજી મહારાજ મને લેવા આવવાના છે, તો મારા શરીરને અગ્નિદાહ છે એ તમે આપજો. આવું દાદા ખાચરને વાત કરેલી, કેમ કે કોઈ પરપુરુષને એમને શરીરને અડ્યું નહોતું. એટલે એમને નક્કી હતું કે મેં આ શરીર પડે તો ભલે પડી જતું, કોઈ પુરુષને તો અડવા દેવો નથી. ખાલી દાદા ખાચર એ ભાઈ બહેનનો સંબંધ હતો, અને દાદા ખાચર તો મોટા મુક્તાત્મા હતા, એટલે દાદા ખાચરને અડવાની છૂટ હતી. ત્યારે દાદા ખાચરને અગ્નિદાહ આપવાની છૂટ આપી એમને. અને પછી તો જે પ્રકારે શ્રીજી મહારાજે કીધું કે અમને તમે લેવા આવ્યા છે, ને રાજુભાઈ કીધું હતું કે દાદા ખાચર આવી જાય. પછી એમ કરતાં કરતાં એક દિવસ ગયો, એમ કરતાં કરતાં બીજો દિવસ આવ્યો, અને એ ત્રીજા દિવસે મહારાજે દર્શન આપ્યા. તેના ત્રીજા દિવસે રાજુભાઈએ બધાને કીધું કે આજે મારે ધામમાં જવું છે, માટે બધાને છેલ્લા જય સ્વામિનારાયણ કે આજે હું ધામમાં જાઉં છું ને એમ કરીને જય સ્વામિનારાયણ કહીને દેહ મૂક્યો. અને પછી તો બધા એમને જ્યાં ચિતા હતી ત્યાં ચિતાએ લઈ ગયા અને ચિતા પર સુવડાવ્યા એમના મૃતદેહને. અને ત્યારે પછી દાદા ખાચર અગ્નિદાહ આપવા માટે આવ્યા. તો એ ચિતાને ઘી રેડે ને બધું કરે ને, તો લાકડા બધા ગોઠવેલા, એમાં અગ્નિદાહ આપવા, સળગાવીને અગ્નિ આપવા જાય ને તો એ ચિતાને અગ્નિ ન લાગે, સળગે નહીં ચિતા. એટલે પછી તો રૂના મોટા મોટા થોડા રૂ ચારે બાજુ ભરી અને કે ભાઈ સળગાવીએ, તોય એ ચિતા સળગે નહીં, અગ્નિ એને અડવા જાય ને તેઓ લોહી જાય. હા, એટલે આવું થતું હતું ને, ત્યારે દાદા ખાચરે ગોપાળન સ્વામીને વાત કરી કે આવું થાય છે, ચિતા સળગતી નથી, શું કરું? ત્યારે ગોપાળન સ્વામી કહે કે દાદા ખાચર તમે એક કામ કરો, તમે છે ને અગ્નિદેવને પ્રાર્થનાને વિનંતી કરો કે આ સતીનો ખાલી હવે દેહ જ રહ્યો છે, એનો આત્મા તો નીકળીને ભગવાનના ધામને પામી ગયો છે, માટે હવે સ્પર્શ કરવામાં વાંધો નહીં. એ અગ્નિદેવ પણ સ્પર્શ નહોતા કરતા, કેમ કે ખબર હતી કે આ સતી છે ને કોઈ પુરુષનો એને સ્પર્શ નથી કર્યો. તો અંતકાળે એના દેહનો સ્પર્શ કરવા માટે પણ એ અગ્નિદેવ ડરતા હતા, બીક લાગતી હતી. ને પછી દાદા ખાચરે વિનંતી કરી અગ્નિદેવને કે અગ્નિદેવ હવે તમારે આ ચિતાનો સ્પર્શ કરવામાં કંઈ વાંધો નહીં, કારણ કે આ તો ખાલી દેહ જ છે, એમનો આત્મા તો વયો ગયો છે. અને ત્યાર પછી આવી દાદા ખાચરે પ્રાર્થના કરી અને ત્યાર પછી એ ચિતાને અગ્નિદાહ આપ્યો ને પછી એ ચિતા સળગી. આવા મોટા સતી હતા કે અગ્નિદેવ જેવા દેવ પણ એમનો સ્પર્શ કરી શકતા હતા. આવા બધા પરચા શ્રીજી મહારાજે રાજબાઈને આપ્યા હતા. જે પાકા ભક્તો છે, જે પાકા સત્સંગીઓ છે, તેની ટેક અને તેની લાજ ભગવાન રાખે છે, એવી વાત એ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.